નમસ્કાર. આજના કોમન બટ અનકોમનમાં આપનું સ્વાગત છે. આજે એક ખૂબ જ મહત્ત્વના મુદ્દા વિશે વાત કરવી છે, જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશું, અને એ છે ઝડપી નાણાં ફેરબદલી એટલે કે મની ટ્રાન્સફર સિસ્ટમ. આપણે સૌ જાણીએ છીએ કે મોબાઈલ ફોનના આગમનથી આપણા જીવનની સુખાકારીમાં ખૂબ મોટા પાયે વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને યુપીઆઈ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ્ડ થવાને કારણે માત્ર પલકવારમાં કે ક્ષણભરમાં આપણે એક બેંક અકાઉન્ટમાંથી બીજા બેંક અકાઉન્ટમાં ખૂબ ઝડપથી સુરક્ષિત રીતે અને સફળતાપૂર્વક નાણાંની ફેરબદલી કરી શકીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આ આખી સિસ્ટમ યુપીઆઈ બેઝડ છે, અને આપણે યુપીઆઈ વિશે ઘણી બધી વખત સાંભળ્યું હોય છે, પરંતુ કેટલાક એવા મહત્ત્વના પ્રશ્નો છે જે આપને કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે, જે યુપીઆઈ આધારિત છે. તો ચાલો યુપીઆઈ વિશે ઊંડાણપૂર્વક જાણીએ. સૌથી પહેલાં આપની સ્ક્રીન પર એક લોગો અવેલેબલ છે. આ લોગો યુપીઆઈ રિલેટેડ છે, એટલે જ્યારે આપની સમક્ષ આ લોગો આવે એટલે આપ આસાનીથી સમજી શકો કે અહીં વાત યુપીઆઈની છે. યુપીઆઈ એટલે શું? યુપીઆઈ એક એક્રોનિમ એટલે કે સંક્ષિપ્ત રૂપ છે. તેનું પૂરું નામ છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. આ સેવાની શરૂઆત ભારતની અંદર 11 એપ્રિલ 2016ના રોજ કરવામાં આવી, અને આ પેમેન્ટ સિસ્ટમનું સંપૂર્ણ નિયંત્રણ, સંપૂર્ણ રેગ્યુલેશન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. ખૂબ મહત્વનો પ્રશ્ન આપણે યાદ રાખવો જરૂરી. ત્યારબાદ ખૂબ અગત્યની વાત કે યુપીઆઈના ઉપયોગ થકી નાણાંની ફેરબદલીની વાત આવે ત્યારે કુલ 5 પ્રકારની પદ્ધતિથી નાણાં ફેરફાર થઈ શકે. પહેલું, વીપીએ અથવા યુપીઆઈ આઈડી દ્વારા. આપણે મોબાઈલ ફોનની અંદર ઘણી બધી એપ્લિકેશન્સ વાપરતા હશો. આ બધી એપ્લિકેશન્સ યુપીઆઈ સાથે કનેક્ટેડ છે. તો સૌથી પહેલાં નાણાંની ફેરબદલી કરવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ વીપીએ ઓર યુપીઆઈ આઈડી. બીજું, મોબાઈલ નંબર. દાખલા તરીકે ફોનપે જેવી એપ્લિકેશન છે, તેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તમારો જે બેંકમાં આપેલો છે, અને સામે તમારે જેમને નાણાંની ફેરબદલી કરવી છે એ પણ ફોનપે યુઝ કરે છે. ફોનપે એક ઉદાહરણ છે. આવી ઘણી બધી એપ્લિકેશન્સ આજે પ્લે સ્ટોરમાં કે આઈફોનના કિસ્સામાં એપ સ્ટોર્સમાં અવેલેબલ છે. તો સીધું મોબાઈલ નંબર થ્રુ પણ નાણાં ટ્રાન્સફર થઈ શકે. ત્રીજો વિકલ્પ, અકાઉન્ટ નંબર એન્ડ આઈએફએસસી. ચોથું, આધાર. અને પાંચમું, ક્વિક રિસ્પોન્સ કોડ એટલે કે QR કોડનું સ્કેનિંગ કરી આપ સીધું નાણાંની ફેરબદલી કરી શકો. આ પેટ્રોલ પંપ પર આ બધી સગવડતાઓનો અનુભવ કરતા હશો. ઉદાહરણ છે, ઘણી બધી જગ્યાએ અત્યારે યુપીઆઈ દ્વારા પેમેન્ટ સ્વીકારવામાં આવે છે, અને તેનો સૌથી બેસ્ટ પાર્ટ છે કે આપણને નાણાંની ફેરબદલી કરવા માટે 5 અલગ અલગ વિકલ્પો પ્રાપ્ત છે. પહેલો વિકલ્પ વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ એટલે કે વીપીએ અથવા યુપીઆઈ આઈડી. મોબાઈલ નંબર થ્રુ, અકાઉન્ટ નંબર અને આઈએફએસસીના ઉપયોગ દ્વારા, આધારના ઉપયોગ દ્વારા, અને QR કોડ, ક્વિક રિસ્પોન્સ કોડ અવેલેબલ હોય તો તેના ઉપયોગ દ્વારા. આ 5 રીતે નાણાં ટ્રાન્સફર યુપીઆઈ થ્રુ થઈ શકે. હવે મહત્વની વાત કે આ સિસ્ટમ ડેવલપ કોણે કરી? ભારતની અંદર
યુપીઆઈ સિસ્ટમ ડેવલપ કરવાની સંપૂર્ણ ક્રેડિટ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ફાળે જાય છે? આ મહત્વનો પ્રશ્ન ગણી શકાય, કારણ કે ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય તેવી શક્યતાઓ છે, ખાસ કરીને કોમર્સ, બેન્કિંગ, ફાઇનાન્સ રિલેટેડ પરીક્ષાઓમાં. જનરલ નોલેજમાં પણ સમાવેશ થઈ શકે. આરબીઆઈ યુપીઆઈનું કંટ્રોલ કરે છે, પણ આ પેમેન્ટ ઇન્ટરફેસ ડેવલપ કરવાનું સંપૂર્ણ શ્રેય આપણે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને આપવું ઘટે. આ સિસ્ટમ બે અલગ અલગ બેંક અકાઉન્ટ વચ્ચે નાણાંની ફેરબદલી કરે છે, અને એ પણ મોબાઈલ પ્લેટફોર્મ થકી. એટલે જ મેં શરૂઆતમાં તમને કહ્યું કે મોબાઈલ ટેકનોલોજીના આગમને આપણા જીવનમાં ખૂબ મોટા પાયે ફેરફારો લાવ્યા છે. મોબાઈલ પ્લેટફોર્મ થકી તમે યુપીઆઈનો ઉપયોગ કરી બે અલગ અલગ અકાઉન્ટ્સ હોલ્ડરના ટ્રાન્ઝેક્શન્સ ખૂબ આસાનીથી થઈ શકે. બે બેંક અકાઉન્ટ વચ્ચે ટ્રાન્ઝેક્શન્સ થાય છે, પણ એ ટ્રાન્ઝેક્શન માટેનું મૂળભૂત પ્લેટફોર્મ તમારો મોબાઈલ બની રહે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI એમણે પોતે પણ એક યુપીઆઈ ડેવલપ કરી છે, જેનું નામ છે ભીમ, BHIM. તેનું પૂરું નામ છે ભારત ઇન્ટરફેસ ફોર મની, BH ભારત, I ઇન્ટરફેસ ફોર મની, અને તેનું લોન્ચિંગ 30 ડિસેમ્બર 2016ના રોજ કરવામાં આવ્યું હતું. આમ યુપીઆઈ વિશે સમગ્ર માહિતી આપની પાસે હશે તો મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે યુપીઆઈ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન આપને પૂછવામાં આવે તો આપ તેનો જવાબ ખૂબ આસાનીથી આપી શકશો. અહીં એક મહત્વના મુદ્દાની ચર્ચા એ પણ કરવાની કે ભારતની સૌથી પહેલી યુપીઆઈ એપ કઈ? તો એનો જવાબ આવે ફોનપે. યસ બેંક અને ફોનપે જે એક કોલેબોરેશન કરી સૌથી પહેલી એપ જે યુપીઆઈ ઇનેબલ્ડ હતી એ લોન્ચ કરી હતી. ખૂબ મહત્વના મુદ્દાઓ અહીં મેં તમારી સાથે રજૂ કર્યા છે. મને આશા છે કે આપ ખૂબ ધ્યાનથી તેને તૈયાર કરશો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. કીપ વોચિંગ નેક્સ્ટ સેશન્સ.